વરસાદે તારાજી સર્જી છે। ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ। રામોલ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। ગામના ખેતરોમાં ફરી વળ્યા પૂરના પાણી। રામોલ ગામ સંપર્ક વિહોણું બન્યું। ગામમાં 24 કલાકથી વીજળી ગુલ છે। 24 કલાકથી વીજળી નથી। ગામ આખું સંપર્ક વિહોણું બન્યું છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। 24 કલાકથી વીજળી નથી, જેથી લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા। ભારે તારાજી આ વરસાદે સર્જી છે। મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન જે અનરાધાર મુસળધાર જે વરસાદ વરસ્યો છે। આપણે છે હાલ અત્યારે વસો તાલુકાના રામોલ ગામે। આપ જોઈ શકો છો કે જે રામોલ ગામનો જે તળાવ વિસ્તાર છે કે જે અત્યારે જે 2 થી 2.5 ફૂટ જેટલું પાણી હાલ અત્યારે ભરાયેલું છે। આપ જોઈ શકો છો કે જે રીતે આ જે તળાવની પાસે જ આ જે મકાનો છે, મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। લગભગ 150 થી 200 જેટલા મકાનોમાં પાણી ઘૂસ્યા છે। હાલ અત્યારે આપણી સાથે જે સ્થાનિકો છે રામોલ ગામના, અને ખાસ કરીને તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું નામ છે તમારું, શું કહેશો? મારું નામ મહેન્દ્રભાઈ સોલંકી છે, ખેડા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન। મહેન્દ્રભાઈ, જે વરસાદ પડ્યો, શું તકલીફ પડી? કારણ કે જે રીતે છેલ્લા 48 કલાકથી અવિરત વરસાદ પડ્યો છે, હાલ અત્યારે વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે રીતે ગામમાં પાણી ઘૂસી આવ્યા અને ખાસ કરીને કેવી સ્થિતિ ઉદ્ભવી છે? બરાબર, સતત 2 દિવસથી વરસાદ। સૌથી પહેલાં તો 27 પીચ જિલ્લા પંચાયત સીટ મારો વિસ્તાર છે આ જિલ્લા પંચાયતમાં। એટલે રામોલમાં લગભગ 2 દિવસથી હું અહીંયા સતત છું જ તે, અને 2 દિવસથી એટલું બધું અહીંયા આગળ પાણી છે અને સતત 2 દિવસથી વરસાદ છે, જેના કારણે લગભગ રહેણાંક વિસ્તારમાં પણ એટલું બધું પાણી ભરાઈ ગયું। 2 દિવસથી ગામના જે નાગરિકો છે એમને ખાવા પીવામાં, કામ ધંધો, રોજગારી બધામાં તકલીફ પડી રહી છે। મહેન્દ્રભાઈ, કેટલા મકાનોમાં પાણી જે કાચા પાકા મકાનો છે ગયા હશે? કયા કયા વિસ્તારમાં રામોલના પાણી જે અત્યારે ગયા છે? લગભગ મેં જ્યાં ફર્યો છું આખા ગામમાં, તો રામભાઈ વિસ્તારવાળો છે ત્યાં તલાવડી પર, ત્યાં લગભગ 100-150 ઘર છે। આ બાજુના લગભગ 100-150, એટલે 200-300 ઘરમાં લગભગ 2 દિવસથી સતત પાણી છે જ તે। ઘરમાંથી બહાર નીકળવું હોય તો એમને તકલીફ તો થઈ જ રહી છે અત્યારે। પ્રશાસન તરફથી કેવી વ્યવસ્થા કરવામાં આવી? પ્રશાસન તરફથી તો સારી વ્યવસ્થા છે, અને અમારા જે સંગઠનના છે, અમારા સ્થાનિક ધારાસભ્યો છે, કલ્પેશભાઈ છે, પછી અમારા પેટલાદના કમલેશભાઈ પટેલ સાહેબ છે, એ પણ કાલે રૂબરૂમાં મુલાકાતે આવેલા। એમણે પણ પ્રશાસનને તાત્કાલિકમાં પાણીનો નિકાલ થાય એના માટે ત્વરિત જ્યાં બી નિકાલ થાય ત્યાં જેસીબી, હિટાજી મશીન, જેની બી જરૂર પડે તાત્કાલિક મંગાવવા માટે એમણે પ્રયાસ કર્યા હતા। ચોક્કસથી તો જે રીતે તંત્ર દ્વારા પણ તંત્ર અહીંયા પહોંચી ગયું હતું ને જે પણ મશીનરી અને જે પણ અહીંયા જે જરૂરિયાતવાળા સાધનો હતા તે તાત્કાલિક અહીંયા પહોંચાડવાની જે સ્થાનિક ધારાસભ્યો અને અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી। આપણી સાથે અન્ય જે સ્થાનિક છે તેમની સાથે વાત કરીએ। શું નામ છે તમારું? મારું નામ રાકેશ સોલંકી છે। રાકેશભાઈ, શું અત્યારે પરિસ્થિતિ છે અને પહેલાં જે પરિસ્થિતિ જે વરસાદ પડ્યો ત્યારે કેવી હતી? અત્યારે તો શું છે કે અમારા સંગઠન, અમારા ધારાસભ્ય, અમારા મંત્રી સાહેબની એક જ સૂચના છે કે અત્યારે તમે પબ્લિક વચ્ચે રહો, અને પબ્લિકને કંઈ બી પ્રશ્ન હોય તો તમે અમે ગમે ત્યારે ફોન કરી શકો છો, અને પાણીનો જલ્દીથી જલ્દી નિકાલ થાય એવો પ્રયત્ન ચાલુ જ છે, અને કાલના બધા જ તંત્ર એની પાછળ જ છે। પાણીનો નિકાલ કાલથી લગભગ આજ થોડો ઘણો ફેર પડ્યો છે આજે। ચોક્કસથી તો જે રીતે પાણીનો નિકાલ હાલ અત્યારે થઈ રહ્યો છે, અને પ્રશાસન અને જે રીતે સંગઠનના જે સભ્યો છે તે પણ હાલ અત્યારે રામોલ ગામના જે સ્થાનિકો છે તેમની સાથે કામ કરી રહ્યા છે। ચોક્કસથી આ જે નીચાણવાળો વિસ્તાર છે, અને ખાસ કરીને જે વાત કરીએ તો ચોરા, જે ગામનો ચોરો છે ત્યાં પણ પાણી હતું, પણ અત્યારે પાણી તેનું અત્યારે જે વહેણ છે તે અત્યારે ઓછું થઈ રહ્યું છે, અને હાલ અત્યારે પરિસ્થિતિ ધીમે ધીમે થારે પડી રહી છે। પરંતુ હજુ પણ જો વરસાદ 24 કલાકની આગાહી છે, હજુ પણ વરસાદ પડે તો આ ગામની સ્થિતિ ખરાબ થાય તેવું લાગી રહ્યું છે। નચિકેત મહેતા, ઝી 24 કલાક, ખેડા। તો ખેડામાં મહેમદાબાદમાં ભારે વરસાદથી નુકસાની। છાપરા ગામના ખેતરોમાં 4 ફૂટ જેટલા પાણી ભરાયા છે। 200 જેટલા ખેડૂતોની જમીન બેટમાં ફેરવાઈ। આશરે 1000 વીઘા જમીનમાં ડાંગર રોપાયા હતા। ખેડૂતો ખેતરમાંથી પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે ખેડૂતો હવે રાહ જોઈ રહ્યા છે કે આ પાણી ક્યારે ઓસરે, કારણ કે ભારે નુકસાનનો અંદાજ છે। છાપરા ગામના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ। ખેતરો આખા બેટમાં ફેરવાયા છે। 4 ફૂટ જેટલા પાણીમાં ખેતરોમાં ભરાયા છે, એટલે ખેતરોમાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। જાણવા મુજબ 30 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે।
આપ જોઈ રહ્યા છો મારી પાછળ જે 1000 વીઘામાં ડાંગરની રોપણી થઈ હતી એ હાલ આપ જોઈ રહ્યા છો તે સદંતર નિષ્ફળ નીવડે એવી ભીતિ છે. ખેતરોમાં જોઈએ તો લગભગ કમર સુધી પાણી ભરાયેલું છે. આજુબાજુ આપ જોઈ શકો છો સીમ વિસ્તારમાં રહેણાંક છે એના ઘરોમાં બી પાણી આવી ગયું છે. અમદાવાદમાં પાણી